ગર્વથી ગુજરાતી। દક્ષાબેન ઢગલો કપડાં ધોઈ રહ્યા હતા અને મીનાક્ષીએ બારી બારણાના પડદા ફેંકી કીધું, ડોશી ફટાફટ હાથ ચલાવ, નહીતર આજે જમવાનું નહીં મળે। દક્ષાબેન બોલ્યા, વહુ બેટા, મને ભૂખ લાગી છે, સવારની ચા પણ નથી પીધી, થોડું કંઈ ખાવા આપ, પછી બધા કપડાં ધોઈ નાખીશ। આ સાંભળી તો મીનાક્ષી ખૂબ ગુસ્સે થઈ, દક્ષાબેનના વાળ પકડી ખેંચવા લાગી અને કહ્યું, ડોસી, તારે ખાવા જોઈએ છે, હજુ તો વાસણ સાફ કરવાના બાકી છે, કચરા પોતું પણ બાકી છે, પહેલા બધું કામ પૂરું કર। તારો પતિ મરી ગયો અને અમારા માથે આ બોજ નાખી ગયો। મીનાક્ષીએ વાળ ખેંચી દક્ષાબેનને ધક્કો મારી પાડી દીધા। શરીર કમજોર હોવાથી માંડ માંડ ઊભા થઈ ફરી એમનું કામ કરવા લાગતા। આંખોમાં આંસુ સાથે મજબૂરીના માર્યા કશું જ ન બોલતા અને બધું સહન કરી લેતા। ઘરની નોકરાણીની જેમ એ બધું કામ કરી લેતા। મીનાક્ષી જમવામાં માત્ર વધેલી સૂકી રોટલી એમના સામે ફેંકી દેતી અને દક્ષાબેન ભૂખના માર્યા એ ફેંકેલી રોટલી ઉપાડી લેતા અને પાણીમાં પલાળી નરમ થાય ત્યારે ખાતા। દક્ષાબેનને એકનો એક દીકરો હતો જેનું નામ કુલદીપ હતું, જે ઘણી બાધા અને માનતા રાખ્યા પછી થયો હતો। કુલદીપ 8 વર્ષનો હતો ત્યારે એના પિતા પ્રભાતભાઈનું અવસાન થયું હતું અને દક્ષાબેને એકલા હાથે કુલદીપને મોટો કર્યો, સારી રીતે અભ્યાસ પણ કરાવ્યો। દક્ષાબેન લોકોના ઘરે સાફ સફાઈનું કામ કરતા, ખૂબ મહેનત કરતા, જેથી એમના દીકરાનું ભવિષ્ય સુધરી જાય। દક્ષાબેનની મહેનત ફળી અને કુલદીપ ગ્રામસેવકમાં લાગ્યો। દક્ષાબેન જ્યાં જ્યાં કામ કરવા જતા એ બધાએ પણ કુલદીપના અભ્યાસમાં ઘણી મદદ કરી અને કુલદીપને સરકારી નોકરી મળી। નોકરી મળતા જ એના માટે સારા સારા ઘરથી છોકરીઓની લગ્ન માટે વાતો આવવા લાગી। દક્ષાબેને તો પોતાના એકના એક દીકરા માટે ઘણા સપના જોયા હતા। એ વિચારતા કે કુલદીપના ધૂમધામથી લગ્ન થયા પછી ઘરમાં એક સારી વહુ આવી જશે, પછી હું મારું ઘડપણ સુખેથી વિતાવીશ। મીનાક્ષી ભણેલી ઊંચા ખાનદાનની છોકરી હતી। એના પરિવારના બધા કુલદીપના ઘરે મળવા આવ્યા અને પહેલી જ મુલાકાતમાં કુલદીપને મીનાક્ષી ગમી ગઈ। દક્ષાબેનને તો દીકરાની પસંદ એ જ એમની પસંદ જેવું હતું। 2 મહિનામાં જ લગ્નની તારીખ નક્કી થઈ અને કુલદીપ અને મીનાક્ષીના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા। દક્ષાબેનના પતિ પ્રભાતભાઈએ સુરતમાં મોટું ઘર બનાવ્યું હતું અને કુલદીપ બધી મિલકતનો એકનો એક વારસદાર હતો। મીનાક્ષી લગ્ન કર્યા બાદ ઘરમાં આવી અને શરૂઆતના થોડા મહિના બધું સારું રહ્યું, પરંતુ ધીરે ધીરે એના અને કુલદીપના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો। મીનાક્ષી દક્ષાબેનને કામ બતાવવા લાગી અને કુલદીપ પણ એ બધું જોતો રહેતો, એક શબ્દ ન બોલતો। દિવસો એવા આવ્યા કે દક્ષાબેનને 2 ટાઈમ જમવાનું પણ સરખી રીતે નહોતું મળતું અને મારપીટ સાથે મહેણા સાંભળવા રોજનું થઈ ચૂક્યું હતું। એક નોકરાણીની જેમ એમના દિવસો વીતતા અને એમનું શરીર સાવ કમજોર થઈ ગયું હતું। કુલદીપ બધું જોતો, પરંતુ એને એના મમ્મીની તકલીફથી કોઈ પણ ફરક નહોતો પડતો। દક્ષાબેન રાતે જ્યારે ઊંઘતા તો વિચારોમાં ખોવાઈ જતા કે મેં કેવા સપના જોયા હતા અને આ શું થઈ ગયું। ઘણી બાધા માનતાઓ પછી એક દીકરો જન્મ્યો, એનો પણ સહારો ના રહ્યો। એકના એક દીકરાને ભણાવી લગ્ન કરાવ્યા, પરંતુ હવે એ પણ મારો નથી રહ્યો। હું મારું ઘડપણ સુખેથી જીવવાના સપના જોતી હતી, પણ અત્યારે એક ટાઈમનું જમવાનું સુખ પણ નસીબમાં નથી। એમની ઊંઘ છીનવાઈ ગઈ હતી અને આખી રાત રડતા રડતા વીતી જતી। ખાટલામાં પડ્યા પડ્યા એમના પતિને કહેતા કે તમે મને અહીં એકલી શા માટે મૂકી ગયા, મને પણ સાથે લઈ ગયા હોત તો મારે આ દિવસો ના જોવા પડત।
સમય વીતતો ગયો અને એક દિવસ દક્ષાબેન એક બેગમાં ઘરના પેપર્સ અને બાકીના જરૂરી દસ્તાવેજો સાથે એમના પાસે જેટલા ઘરેણાં હતા એ બધું લઈને ઘર છોડી નીકળી ગયા. મીનાક્ષી અને કુલદીપ એમને જતા જુએ છે, છતાં એ બંનેમાંથી કોઈએ એમને રોકવાની કોશિશ તો શું પૂછ્યું પણ નહીં કે તમે ક્યાં જાવ છો. દક્ષાબેનના મોટા બેન સુરતમાં નજીકમાં જ રહેતા હતા, તો એ સીધા એમના મોટા બેન પાસે પહોંચ્યા. દક્ષાબેનના મોટા બેનનું નામ કરુણાબેન હતું અને એમના પતિ પ્રકાશભાઈ પણ સારા સ્વભાવના હતા. દક્ષાબેન જેવા એમના ઘરે પહોંચ્યા કે કરુણાબેન એમના માટે પાણી લાવ્યા અને પાસે બેઠા. પરંતુ દક્ષાબેનનો સ્વભાવ એવો હતો કે એમના મનની વાત કોઈને પણ કહી નહોતા શકતા, પોતાનું દુઃખ છુપાવી રાખતા. એમને એમ હતું કે સાંજ સુધી મારો દીકરો મને શોધી ઘરે પાછી લઈ જશે. પરંતુ આ બાજુ કુલદીપ અને એની પત્ની મીનાક્ષી તો ખૂબ રાહત અનુભવી રહ્યા હતા. મીનાક્ષી બોલી, ડોસી ગઈ ને ઘરમાં શાંતિ લાગે છે, પણ ક્યાંય ટકશે નહીં, રાત સુધી પાછી અહીં જ આવશે. કુલદીપ બોલ્યો, ગઈ હશે એની મોટી બહેનના ઘરે, બીજું કોણ છે હવે એમનું. રાત થવા આવી અને કરુણાબેન જમવાનું લાવ્યા. દક્ષાબેન જમીને એમના બેડ પર રોજની માફક બધું વિચારવા લાગ્યા. ઊંઘવાની કોશિશ કરતા કરતા આખી રાત વિચારોમાં વિતાવી. આ રીતે 2 દિવસ થયા, પણ એમને લેવા કોઈ ન આવ્યું. આ બાજુ કરુણાબેન થોડું થોડું સમજી ગયા હતા. આખરે એમના મોટા બેન હતા. ત્રીજા દિવસે એમણે પૂછ્યું, દક્ષા, શું થયું છે? મારે બધું જાણવું છે. તું ભલે બધું તારા મનમાં રાખે, પણ તું કદાચ ભૂલી ગઈ કે હું તારી બેન છું. તું કંઈક કહીશ તો એનો કોઈ ઉકેલ આવશે. કરુણાબેનની વાતમાં ટાપસી પૂરતા પ્રકાશભાઈ પણ બોલ્યા, હા દક્ષાબેન, તમે કઈ કહો તો ખબર પડે. મનમાં મૂંઝાયા કરવાથી કોઈ ઉકેલ નહીં આવે. બંનેના આટલું સમજાવ્યા બાદ દક્ષાબેનની આંખો આંસુથી છલકાઈ ગઈ અને એમની મોટી બહેનને ભેટી ખૂબ રડ્યા. કરુણાબેને એમને શાંત કરાવ્યા અને પછી દક્ષાબેને બધું જ વિસ્તારથી જણાવ્યું. આ બધું સાંભળીને તો કરુણાબેન ખૂબ ગુસ્સે થયા અને પ્રકાશભાઈ પણ બોલ્યા, દક્ષાબેન, હવે તમે જરાય ચિંતા ના કરશો, આગળ બધું હું સંભાળી લઈશ. તમે મને ઘરના પેપર્સ અને બધા દસ્તાવેજો આપો. 3-4 દિવસમાં પ્રકાશભાઈએ દક્ષાબેનનું ઘર અને સાથે સાથે એમના નામે જેટલી જમીન હતી એ બધી વેચી નજીકની સોસાયટીમાં દક્ષાબેન માટે એક નાનું ઘર ખરીદ્યું અને બાકીના રૂપિયા બેંકમાં એમના ખાતામાં જમા કરાવી દીધા. સાથે સાથે પેપર્સ પણ કરાવી લીધા કે દક્ષાબેનના અવસાન બાદ બધા રૂપિયા વૃદ્ધાશ્રમમાં દાન કરવામાં આવે. કુલદીપ અને મીનાક્ષીને કોર્ટ દ્વારા ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી. નોટિસ જોઈને તો કુલદીપ અને મીનાક્ષીના હોશ ઉડી ગયા. કુલદીપ તો જાણતો જ હતો કે મમ્મી માસીના ઘરે જ હશે, તો એ બંને તરત ત્યાં પહોંચ્યા અને દક્ષાબેનના પગમાં પડી માફી માંગવા લાગ્યા. કુલદીપ બોલ્યો, મમ્મી, તમે આવું ના કરો. તમે આ ઘર વેચી દેશો તો હું અને મીનાક્ષી ક્યાં રહીશું? મીનાક્ષી બોલી, હા માજી, હું પણ આજ પછી તમને કોઈ પ્રકારનો ત્રાસ નહીં આપું, તમારા પાસે કોઈ કામ નહીં કરાવું, હું જાતે બધું ઘરનું કામ કરી લઈશ, પણ તમે આ ઘર ના વેચો. આજ સુધી જે ગુસ્સો દક્ષાબેનના મનમાં ભરાયેલો હતો એ બધો ગુસ્સો આજે એકસાથે બહાર નીકળી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા દક્ષાબેન બોલ્યા, હવે મારા નિર્ણયમાં કોઈ પણ ફેરફાર નહીં થાય. મીનાક્ષી, જેટલી તકલીફ તે મને આપી છે એ માટે હું તને ક્યારેય માફ નહીં કરી શકું, અને આ તારી સાસુ નહીં, એક વિધવા સ્ત્રી બોલી રહી છે. સારું હતું કે તારા પપ્પાએ ઘર અને જમીન બધું મારા નામે રાખ્યું હતું, બાકી હું વિચારી શકું છું તમે લોકો મારી શું હાલત કરતા. તમારા જેવા સ્વાર્થી વહુ દીકરા માટે આ સજા યોગ્ય છે. કુલદીપ,
તારા પપ્પાના અવસાન પછી હું કેટલી તકલીફ વેઠી, લોકોના ઘરે કામ કરી, તને સરકારી નોકરી લાયક બનાવ્યો. શું આ દિવસો જોવા મેં આટલી તકલીફ વેઠી હતી? દીકરાના પ્રેમ અને બે સમયનું ભોજન સિવાય મારે બીજું કશું નહોતું જોઈતું, છતાં તને હું બોજ લાગી. એક માનું દિલ બાળકો પર તરત પીગળી જાય, પરંતુ તમારા લોકોના ત્રાસ સહન કરીને મારું દિલ પણ પથ્થર બની ગયું છે. ચાલ્યો જા મારા નજર આગળથી. પ્રકાશભાઈ અને કરુણાબેને કુલદીપ અને મીનાક્ષીને ઘરની બહાર કાઢી મૂક્યા. મિત્રો, દક્ષાબેન જેવી ઘણી માં આખું જીવન પોતાના દીકરાના સારા જીવન અને ઉજળા ભવિષ્ય માટે આટલી મહેનત મજૂરી કરે છે કે એમનું ઘડપણ થોડું સુખેથી જીવી શકે. પરંતુ બધું જ એમના વિચારો વિરુદ્ધ થાય છે. સંતાન જન્મે ત્યારથી મા બાપ એમનું સમસ્ત જીવન એમના સંતાનોના સુખ પાછળ વેડફી નાખે છે. ત્યારે જીવનના છેલ્લા પળોમાં સંતાનો પાસેથી થોડા સુખની આશા તો રાખી જ શકે છે. પ્રકાશભાઈ અને કરુણાબેને જે રીતે દક્ષાબેનને હિંમત આપી અને સાથ આપ્યો એ ખરેખર સન્માનને પાત્ર છે. આ સમયમાં કરુણાબેન અને પ્રકાશભાઈ જેવા લોકોની ઘણી જરૂર છે.